પોરબંદર શિવસેનાની રજૂઆત ફળી હોય તેમ બંદર રોડ પરના જોખમી અને જર્જરિત પોલ હટાવવાની કામગીરી શરૂ થઈ છે। ત્યારે જિલ્લા શિવસેનાના અગ્રણીઓએ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો। પોરબંદર શહેરમાં લાંબા સમયથી પ્રજા માટે જોખમરૂપ બનેલા લોખંડના ગડર પોલને હટાવવાની કામગીરી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે। શિવસેના દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ જિલ્લા કલેક્ટરે આ મામલે હસ્તક્ષેપ કરતા આ કામગીરી શરૂ કરાઈ છે। દિલીપભાઈ મસરૂ, પોરબંદર જિલ્લા શિવસેના પ્રમુખ। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા અગાઉ જ્યારે લોખંડના ગડર પોલ નાખવામાં આવ્યા હતા એ ખૂબ જ જર્જરિત થઈ ગયા હતા। ત્યારે પોરબંદર જિલ્લા શિવસેના દ્વારા પોરબંદરના જિલ્લા કલેક્ટર સાહેબને આ બાબતની વિગતવાર રજૂઆત કરતા આ જર્જરિત પોલને ઉતારવામાં આવેલ છે। ખૂબ જ જર્જરિત હાલતમાં થઈ ગયા હતા અને ચોમાસા દરમિયાન જાનહાનિના બનાવો બને એ પહેલા જિલ્લા કલેક્ટર સાહેબે જરૂરી સૂચનાઓ આપતા પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આને તાત્કાલિક ઉતારવાની કાર્યવાહી થયેલ છે। એ બદલ અમે પોરબંદર જિલ્લા કલેક્ટર સાહેબનો પણ આભાર માનીએ છીએ પોરબંદર જિલ્લા શિવસેના વતી। પોરબંદર જિલ્લા શિવસેના પ્રમુખ દિલીપભાઈ મશરૂએ જણાવ્યું હતું કે શહેરના વિવિધ વિસ્તારોમાં અગાઉ નાખવામાં આવેલા લોખંડના ગડર પોલ અત્યંત જર્જરિત હાલતમાં હતા। આ પોલ ગમે ત્યારે પડી શકે તેવી સ્થિતિમાં હોવાથી રાહદારીઓ અને વાહન ચાલકો માટે મોટું જોખમ ઊભું થયું હતું। ખાસ કરીને આગામી ચોમાસા દરમિયાન ભારે પવન કે વરસાદને કારણે કોઈ મોટી જાનહાનિ થવાની ભીતિ સેવાઈ રહી હતી। આ ગંભીર સમસ્યા અંગે પોરબંદર જિલ્લા શિવસેના દ્વારા જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળી વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી। કલેક્ટરે આ બાબતની ગંભીરતાને સમજીને તાત્કાલિક અસરથી પોરબંદર નગરપાલિકાને આ જોખમી પોલ હટાવવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી। કલેક્ટરના આદેશ બાદ નગરપાલિકા તંત્ર દ્વારા જર્જરિત પોલ ઉતારવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। આ કામગીરી બદલ દિલીપભાઈ મશરૂએ જિલ્લા કલેક્ટર અને નગરપાલિકાનો આભાર વ્યક્ત કર્યો હતો। આ કામગીરીથી શહેરીજનોએ પણ રાહતનો શ્વાસ લીધો છે।